ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10 બોર્ડનું ભરૂચ જિલ્લાનું પરિણામ 84.15% જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાનું પરિણામ 84.15% જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં કુલ 18,928 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 15,928 વિદ્યાર્થીઓ પરિણામ પત્રક મેળવવાને લાયક ઠર્યા છે. ભરૂચ જિલ્લામાં 100% પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 65 છે, તો 10% પરિણામ ધરાવતી શાળા 1 જ છે. ભરૂચ જિલ્લામાં ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો A1 ગ્રેડમાં 525 વિદ્યાર્થી. મારું નામ યાદવ શિવરાજસિંહ અર્જુનસિંહ છે. હું ધોરણ 10ની એક્ઝામ આપી, જેમાં મારા 99.11 PR આવ્યા છે. અને હું આનો શ્રેય મારા માતા પિતા, શાળાને, શાળાના શિક્ષકો અને મને પોતાને પણ આપું છું. મેં મારી મહેનત કરી અને મારા આટલા PR આવ્યા તેની મને ખૂબ જ ખુશી છે. જાદવ નેહા ભૂપેન્દ્રસિંહ છે. મેં ધોરણ 10ની એક્ઝામ આપી છે. એમાં મારા 88.90% આવ્યા છે. આ મારા જે સફળતા છે તેના માટે હું મારા માતા પિતા અને શાળા પરિવારનો આભાર માનું છું. આજરોજના પરિણામમાં 17 A1 અને 27 A2 જેટલા બાળકોએ પોતાનું સ્થાન મેળવ્યું છે. શાળાનું પરિણામ 100% મળ્યું છે અને આ સફળ થનાર અને એની કારકિર્દી બનાવનાર સૌએ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ શુભાશીષ અને શુભકામનાઓ. A2 ગ્રેડમાં 1,883 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 299 વિદ્યાર્થી અને B2 ગ્રેડમાં 3,734 વિદ્યાર્થીઓ નોંધાયા છે. મારું નામ બિરજા જાની છે અને મેં નારાયણ વિદ્યાલયમાં ધોરણ 10માં ભણું છું અને મેં મારા 93.67% અને 98.38% આવ્યા છે. A1 ગ્રેડ. મારા સાથે મારા ચાર ફ્રેન્ડ્સના બી A1 ગ્રેડ આવ્યો છે અને મેં આ માટે મારા સ્કૂલને થેન્ક્સ કહેવા માંગીશ. મારા પેરેન્ટ્સ, મારા ટીચર્સ એ બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. આજે ધોરણ 10 SSC બોર્ડનું રિઝલ્ટ ખૂબ સરસ આવ્યું છે. ઇંગ્લિશ મીડિયમમાં 86.21% રિઝલ્ટ આવ્યું છે. 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં છે, જેમાં પ્રથમ નંબરે જાની વિરજા છે, 93.51% લાવી છે અને 100માંથી 100 ગુણ વિજ્ઞાનમાં લાવી છે. હવે કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો આમોદ કેન્દ્રનું 60.94%, અંકલેશ્વર કેન્દ્રનું 83.52%, અંકલેશ્વર JRC કેન્દ્રનું 92.96%, અંકલેશ્વર 2 કેન્દ્રનું 87.92%, અંકલેશ્વર 3 કેન્દ્રનું 71.81%, ભરૂચ કેન્દ્રનું 73.89%, ભરૂચ 2 કેન્દ્રનું 70.47%, ભરૂચ 3નું 85.78%, ભરૂચ 4 કેન્દ્રનું 87.79%, હાંસોડ 87.73%, જંબુસરનું 72.26%, ઝઘડિયાનું 84.83%, તો પાલેજનું 92.24%, વાલાનું 87.55%, નબીપુરનું 93.20%, વાગડનું 72.80%. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી શાળાંત પરીક્ષા SSC 2025-26માં ભરૂચ જિલ્લાનું ખૂબ જ્વલંત પરિણામ આવ્યું છે. બોર્ડનું ટોટલ પરિણામ 83.86% છે. તેની સામે ભરૂચનું પરિણામ બોર્ડના પરિણામ કરતાં 1% વધારે એટલે કે 84.15% પરિણામ આવ્યું છે. તેમાં સૌથી વધારે પરિણામ નાહિયેર કેન્દ્રનું છે, 97.88%, અને ભરૂચ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ ધરાવતો તાલુકો આમોદ છે, જેનું 60.94% પરિણામ છે. જોકે તેમ છતાં ગયા વર્ષે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 55% હતું, જે આ વખતે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 65% પર પહોંચ્યું છે. એટલે ઓવરઓલ ભરૂચ જિલ્લાનું રિઝલ્ટ ઘણું જ સારું સુધર્યું છે. કુલ 18,928 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, તે પૈકી 15,928 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1 ગ્રેડમાં 525 વિદ્યાર્થીઓ છે, A2 ગ્રેડમાં 1883 વિદ્યાર્થીઓ સફળ થયા છે. ભરૂચ જિલ્લામાં ગયા વર્ષે વર્ષ 2025માં 83.58% પરિણામ હતું, જે આ વર્ષે સુધરીને 84.15% થયું છે. ભરૂચ શહેરની એકમાત્ર સરકારી શાળા RS દલાલ સ્કૂલનું છેલ્લા 10 વર્ષનું હાઈએસ્ટ પરિણામ 76% આવ્યું છે. આ પણ ભરૂચ શહેર માટે ખૂબ ગૌરવની વાત છે, કારણ કે તે શાળા ભરૂચની ઐતિહાસિક શાળા છે. નેત્રંગનું 90.33%, સામલોદનું 89.60%, ટંકારિયાનું 85.18%, કરમાળ કેન્દ્રનું 94.27%, નાહિયર 97.88%, રાજપાટીનું 82.40%, દહેજનું 88.16%, શુક્લતીર્થનું 78.65%,
ત્રાલસાનું 79.5%, દયાત્રા કેન્દ્રનું 92.74%, દહેલી કેન્દ્રનું 91.38%, જાગેશ્વર કેન્દ્રનું 95.48%, અંદાડા કેન્દ્રનું 84.86%, નહાર કેન્દ્રનું 91.47%, થવા કેન્દ્રનું 90.44% અને ગજેરા કેન્દ્રનું 84.64% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લાના સમગ્ર પરિણામ ઉપર જો કોન્સન્ટ્રેટ કરીએ તો ભરૂચમાં 100% પરિણામ ધરાવતી 65 શાળાઓ આ વર્ષે છે, જેનું 100% પરિણામ આવ્યું છે. 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ગત વર્ષે 8 હતી, જે આ વર્ષે ઘટીને 7 થઈ છે, અને 0 પરિણામ ધરાવતી માત્ર એક જ શાળા છે. આ રીતે ઓવરઓલ જોવા જઈએ તો ભરૂચનું પરિણામ ખૂબ જ સરસ છે. પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને, 100% પરિણામ લાવનારી તમામ શાળાઓને અને સમગ્ર શિક્ષણ પરિવારને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું.